હેલો એવરીવન. આપણે લાસ્ટ લેક્ચરમાં જે બે પરીક્ષણ આપણે કર્યા, સમય વિપ્રયાસ અને પદ વિપ્રયાસ, ટાઈમ રિવર્સલ અને ફેક્ટર રિવર્સલ, એનો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીં તમને આપ્યું છે, નીચેની માહિતી પરથી ફિશરનો સૂચક આંક શોધો. સૌથી પહેલાં આપણે શોધવાનો છે ફિશરનો સૂચક આંક. ફિશરનો સૂચક આંક શોધવા માટે સૌથી પહેલાં મારે ફાઇન્ડ આઉટ કરવું પડશે લાસ્પેર અને પાસે. લાસ્પેર પાસે કર્યા પછી જ આપણને ફિશરનો મળશે. એના પછી શું કીધું છે, અને સમય વિપ્રયાસ અને પદ વિપ્રયાસ પરીક્ષણોમાંથી પસાર થયા છે તે બતાવો. કોનો? ફક્ત ને ફક્ત ફિશરનો. અહીં તમને આપે છે વસ્તુ ચોખા, જુવાર, ઘઉં, દાળ. 1939 અને 1950 આપ્યો. જે પહેલા વર્ષ તમારો જે હોય એ તમારો આધાર વર્ષ હોય અને પછીનો જે વર્ષ હોય તમારો ચાલુ વર્ષ હોય. તો અહીં તમને આપ્યા છે આધાર વર્ષ. આધાર વર્ષનો ભાવ એટલે પી કેટલા આપે છે? 5, 4, 6, 10. જથ્થો એટલે ક્વોન્ટિટી એટલે ક્યુ. કયો જથ્થો છે આ રહ્યો? આધાર વર્ષનો એટલે 0. 40, 10, 20, 5. આ તમારો છે 1950 એટલે તમારું કયું થશે? ચાલુ વર્ષ. પછીનું વર્ષ છે એનો ભાવ આપ્યો છે એટલે તમારે અહીંયા 1 હશે, અહીંયા હશે 0. ભાવ એટલે 15, 16, 13, 25 અને જથ્થો એટલે ક્વોન્ટિટી 30, 15, 30 અને 7. સૌથી પહેલાં આપણે ફિશરનો સૂચક આંક શોધી લઈએ. ચલો લખી દઈએ. એક્ઝામ્પલ નંબર 33. વસ્તુ પછી P0 Q0. આ કયો આવશે? તમારો આધાર વર્ષ. કયું વર્ષ છે આપણું આધાર વર્ષ? 1939. તો અહીં લખી દઈએ 1939. પછી થશે P1 Q1. આ તમારું થશે ચાલુ વર્ષ. કયું છે? 1950. અહીં થશે તમારું P0 Q0, P1 Q1. P0 છે એટલે સામે શું થઈ જશે? Q1. P1 છે એટલે સામે શું થઈ જશે? Q0. વેલ્યુ મૂકી દઈએ. અહીં આપ્યું છે વસ્તુમાં ચોખા, જુવાર, ઘઉં અને દાળ. P0 લઈએ. લઈ દઈએ. આધાર વર્ષનો P0 એટલે આધાર વર્ષ. આધાર વર્ષનો ભાવ કેટલો છે? 5, 4, 6 અને 10. જથ્થો છે આધાર વર્ષનો કેટલો છે? Q0. 40, 10, 20 અને 5. ચાલુ વર્ષ એટલે 1950. એનો ભાવ લઈ લઈએ 15, 16, 13 અને 25. અને એનો જથ્થો છે ચાલુ વર્ષનો 30, 15, 30 અને 7. આ બધી વિગત આપણને એક્ઝામ્પલની અંદર આપેલી છે. બુકની જરૂર છે નહીં આપણને. કેલ્ક્યુલેટ કરી લઈએ. P0 Q0, P0 Q0. 5 ચોક 20, 200. 4 ગુણ્યા 10, 40. 6 દુ 12, 120. 10 ગુણ્યા 5, 50. P1 Q1, P1 Q1. 15 તરી 45, 450. 15 ગુણ્યા 30, 450. 16 ગુણ્યા 15, 16 ગુણ્યા 15, 240. 13 ગુણ્યા 30, 13 તરી 39, 390. 13 ગુણ્યા 30, 390. 25 ગુણ્યા 7, 25 ગુણ્યા 7, 175. P0 Q1, P0 Q1. 5 તરી 15, 150. 15 ચોક 60. 6 તરી 18, 180. 10 ગુણ્યા 7, 70. ફરી જઈએ
5 તારી 15 150, 15 ચોક 60, 6 તારી 18 180, 10 ગુણ્યા 7 70. P1Q0 15 ગુણ્યા 4 60 એટલે 600, 15 ગુણ્યા 4 60, 15 ગુણ્યા 40 એટલે 600, 10 ગુણ્યા 16 160, 13 દુ 26 એટલે 260, 13 ગુણ્યા 20 260, 25 ગુણ્યા 5 125, 125. કેલ્ક્યુલેશન કરી લઈએ આનું. 200 પ્લસ 40 પ્લસ 120 પ્લસ 50, આન્સર 410. 450 પ્લસ 240 પ્લસ 390 પ્લસ 175, 1255. 150 પ્લસ 60 પ્લસ 180 પ્લસ 70, 460. અને લાસ્ટ 600 પ્લસ 160 પ્લસ 260 પ્લસ 125, 1145. ફરી એકવાર ચેક કરી લઈએ. 200 પ્લસ 40 પ્લસ 120 પ્લસ 50, 410, 450 પ્લસ 240 પ્લસ 390 પ્લસ 175, 1255. 150 પ્લસ 60 પ્લસ 180 પ્લસ 70, 460. 600 પ્લસ 160 પ્લસ 260 પ્લસ 125, 1145. નંબર 1, લાસ્ટ પેયરનો સૂચક આંક. તો IL બરાબર સિગ્મા P0 P1 બરાબર. અહીંયા સામે શું થઈ જશે? Q0 ગુણ્યા 100. સૂત્ર છે P0 P1, 18 વર્ષને આપે છે ભાર એટલે Q0. P0 Q0 P1 Q0 કેટલા છે? P1 Q0 છે 1145 ભાગ્યા P0 Q0 410 ગુણ્યા 100. તો આન્સર 1145 ભાગ્યા 410 ગુણ્યા 100, આન્સર 279.26. 279.26. નંબર 2, પાસેનો સૂચક આ. એને શું જશે? IP બરાબર સિગ્મા P0 સિગ્મા P1. અહીંયા સામે Q જશે પણ કયો? 18 વર્ષ તમારો ચાલુ વર્ષને ભાર આપે છે તો ગુણ્યા 100. તો અહીં લખીએ P1 Q1 કેટલા છે? P1 Q1 1255 ભાગ્યા P0 Q1 કેટલા છે? P0 Q1 છે 460 ગુણ્યા 100. કરી કાઢીએ 1255 ભાગ્યા 460 ગુણ્યા 100. તો જવાબ આવશે 272.82. 272.82. આના બેઝ ઉપર સૌથી પહેલાં આપણે શોધી કાઢીએ ફિશરનો સૂચક આંક. નંબર 3, ફિશરનો સૂચક આંક. તો શું થઈ જશે? IF બરાબર વર્ગમૂળની અંદર L ગુણ્યા P. તો બરાબર અહીંયા શું થશે તમારો? L કેટલો છે તમારો? 279.26 ગુણ્યા 272.82. કરી કાઢીએ અહીં ગુણ્યા આ લઈ લઈએ 279.26 એનો વર્ગમૂળ. એટલે આન્સર કેટલો થશે તમારે? 276.2. અહીં આન્સર થઈ જશે 276.2. ઓકે, તમને મળી ગયો ફિશરનો સૂચક આંક. બુકમાં જોઈએ આપણે. તમને જ કીધું છે સૌથી પહેલાં તમને શું કીધું છે? ફિશરનો સૂચક આંક શોધો અને તે સમય વિપ્યાસ અને પર વિપ્યાસ એટલે ફેક્ટરનું આપણે જે છે ટાઈમ રિવર્સલ ફેક્ટર અને ફેક્ટર રિવર્સલ ટેસ્ટ છે એનું આપણે ટેસ્ટ કરીશું. આન્સર આવી ગયો 276.2. ચલો હવે સૌથી પહેલાં આપણે પરીક્ષણ કરીએ. તો
આને સાઈડમાં મૂકીએ. અહીં કરીએ આપણે નંબર 1. કોના માટે? ફિશરના સૂચક આંક માટે પરીક્ષા. બરાબર, અહીં લખીએ નંબર 1. પહેલાં કઈ લઈ લઈએ આપણે? સૌથી પહેલાં જે તમારો છે એ રહ્યો સમય વિપ્રયાસ પરીક્ષા, અથવા આપણે આને કહીશું ટાઈમ રિવર્સલ ટેસ્ટ. જે આપણે લાસ્ટ ટાઈમ ફોર્મ્યુલા જે કરી છે અહીંયા સુધી જશે P01 ગુણ્યા P10. જે આપણે છેલ્લી જે આપણે ફોર્મ્યુલા કરી છે એ પ્રમાણે ફોર્મ્યુલા મૂકી દઈએ. પહેલાં સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 ગુણ્યા સિગ્મા P0Q1 ભાગ્યા સિગ્મા P1Q1 ગુણ્યા સિગ્મા P0Q0 ભાગ્યા સિગ્મા P1Q0. તમારો થઈ જશે. જોઈ લો ફોર્મ્યુલા. સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0, સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 ગુણ્યા સિગ્મા P0Q1 ભાગ્યા સિગ્મા P1Q1 ગુણ્યા સિગ્મા P0Q0 ભાગ્યા સિગ્મા P1Q0. વેલ્યુ મૂકી દઈએ આપણે એ પ્રમાણે. સમજો સિગ્મા P1Q0 છે તમારું સિગ્મા P1Q0 કેટલા છે? 1145 ભાગ્યા સિગ્મા P0Q0 થશે 410 ગુણ્યા P1Q1 છે 1255 ભાગ્યા સિગ્મા P0Q1 460. સિગ્મા P0Q1 તમારે એ જ થશે P0Q1 460 ભાગ્યા P1Q1 છે 1255 ગુણ્યા P0Q0 છે 410 ભાગ્યા P1Q0 ક્યાં છે? P1Q0 1145. આન્સર શું થયો છે? ઇઝ ઇક્વલ ટુ 1. તો પરીક્ષણ સંતોષશે નહીં તો નહીં સંતોષશે. ચલો ચેક કરીએ. 410 કટ, 460 કટ, 1255 કટ, 1145 કટ, તો બરાબર કેટલા થશે? વર્ગમૂળમાં 1 તો બરાબર 1. તો અહીં કહી શકીએ આમ ફિશરનો સૂચક આંક આ પરીક્ષણનું સમાધાન કરે છે. આપણો જવાબ આવી ગયો. બરાબર. હવે નંબર 2માં લઈશું આપણે. નંબર 2માં સૌથી પહેલાં આપણે કયું કર્યું? સમય વિપ્રયાસ ટાઈમ. હવે કરીશું ફેક્ટર એટલે પદ વિપ્રયાસ. પરીક્ષા કોની એટલા બધી કરવામાં આવે છે? ભાવ અને જથ્થાની, એટલે કે પ્રાઇઝ અને ક્વોન્ટિટીની. તો અહીંયા સુધી જશે P01 ગુણ્યા Q01. લાસ્ટમાં આપણે ફોર્મ્યુલા કરી હતી એ પ્રમાણે. તો ફોર્મ્યુલા મૂકી દઈએ અહીંયા આગળ. સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1. સિગ્મા Q1 P0 ભાગ્યા સિગ્મા Q0 ગુણ્યા સિગ્મા Q1 P1 ભાગ્યા સિગ્મા Q0 P1. વેલ્યુઝ મૂકી દઈએ.
P1Q0 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 1145 ભાગ્યા P0Q0 P0Q0 410 ગુણ્યા P1Q1 P1Q1 1255 ભાગ્યા P0Q1 તો ક્યાં છે તમારો P0Q1 460 ગુણ્યા Q1P0 Q1P0 ક્યાં છે Q1P0 460 ભાગ્યા Q0P0 એ જ છે Q0P0 410 ગુણ્યા Q1P1 એટલે P1Q1 જ થયું 1255 ભાગ્યા Q0P1 મતલબ P1Q0 તો P1Q0 કેટલા છે 1145 આનો આન્સર આપણે શું આવવો જોઈએ જ્યારે બી આનું કેલ્ક્યુલેશન કરીશું આનો આન્સર શું આવવો જોઈએ તમારો સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q0 એટલે સિગ્મા P1Q1 કેટલો છે તમારો સિગ્મા P1 છે 1255 P0Q0 કેટલો છે 410 ચલો ચેક કરીએ 410 છે એની ઉપર 460 કેન્સલ અગેન 410 નથી પછી બીજા તમારા 1155 કેન્સલ બાકી શું રહ્યું 1255 ગુણ્યા 1255 ભાગ્યા 410 ગુણ્યા 410 હું અહીંયા એમ કરું 2 ગુણ્યા 2 ભાગ્યા 4 ગુણ્યા 4 બરાબર તો અહીંયા શું થઈ જશે 2 ગુણ્યા એટલે 2 એટલે 4 અને નીચે શું થઈ જશે 16 આનું વર્ગમૂળ બહાર નીકાળવું એટલે શું થશે તમારા આન્સર 2 અને 4 તો અલ્ટિમેટલી એ જ થશે 2 4 તો વર્ગમૂળમાં બહાર નીકાળીએ તો આન્સર શું થઈ જશે તમારો 1255 ભાગ્યા 410 ઓકે તો સેટિસ્ફાઈ કરે છે નીચે લખીશું આમ ફિશરનો સૂચક આંક પદ વિપ્રયાસ પરીક્ષણનું સમાધાન કરે છે તો આ પ્રકારના એક્ઝામ્પલની અંદર એક્ઝામની અંદર તમને સૌથી પહેલાં ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હશે ફિશરનો સૂચકાંક જોઈ લો ફિશરનો સૂચકાંક એક્ઝામ્પલ નંબર 33 લાસ્પેર પાસે અને ફિશર મળી ગયું પછી તમારે ફિશરના સૂચકાંક પ્રમાણે બંને ટેસ્ટ છે એ કરવાના છે બંને ટેસ્ટ છે તમારા સમય વિપ્રયાસ અને પદ વિપ્રયાસ તો સૌથી પહેલાં આપણે લઈ લઈએ ફિશરના સૂચક આંક માટે પરીક્ષણ સમય વિપ્રયાસ પરીક્ષણ ટાઈમ રિવર્સલ ટેસ્ટ ફોર્મ્યુલા મૂકી વેલ્યુઝ મૂકી બધું કટ થઈ ગયું √1 એટલે વર્ગમૂળ 1 એટલે શું થશે 1 જવાબ 1 આવે એટલે સેટિસ્ફાઈ કરશે સંતોષકારક છે નહીં આવે તો મોસ્ટલી આન્સર તમારે 1 આવી જશે બધું કટ કે ફોર્મ્યુલા જે પ્રમાણે છે તો બધું કટ થઈ જશે તો જવાબ કેટલો આવશે 1 તો આમ ફિશરનો સૂચકાંક આ પરીક્ષણનું સમાધાન કરે છે એ જ પ્રમાણે તમારો છે પદ વિપ્રયાસ પરીક્ષણ અહીં તમારો આધાર તમારો અહીંયા છે ભાવ અને જથ્થાની એટલે કે પી અને ક્યુની અદલા બદલી થાય છે એટલે જો આવ્યું પી અને ક્યુ બરાબર અહીં કોની અદલા બદલી થશે તમારી આધાર વર્ષ અને ચાલુ વર્ષ આધાર વર્ષ ચાલુ વર્ષ આધાર વર્ષ અહીં મૂકી કાઢો પદ વિપ્રયાસ પ્રમાણે અહીં થઈ ગયું એનો આન્સર શું આવવો જોઈએ આ તમારો આન્સર આવવો જોઈએ તો સંતોષકારક છે નહીં તો સંતોષકારક છે નહીં તો આમ ફિશરનો સૂચકાંક પદ વિપ્રયાસનું પરીક્ષણનું સમાધાન કરે છે એના પછી એક એક્ઝામ્પલ છે બીજો ઓકે 36માં છે તમારે જાતે કરવાનો છે નીચેની માહિતી પરથી લાસ્પેર પાસે અને ફિશરના સૂચકાંક શોધો તેમજ
તેમજ દર્શાવો કે સમય વિપ્રયાસ પરીક્ષણ અને પદ વિપ્રયાસ પરીક્ષણનું સૂચક આંકો પૈકી ફક્ત ફિશરનો આંક સંતોષે છે. તો સૌથી પહેલાં તમે લાસ્ટ પેડ પાસે શોધ્યા પછી ફિશર શોધી કાઢો અને પછી એ જ પ્રમાણે આ જે બે ફોર્મ્યુલા છે એ મૂકીને તેનો આનો આન્સર કરી કાઢો. બંને ટેસ્ટ સેટિસ્ફાઈ કરે છે કે નહીં એ કરો. એક્ઝામ્પલ નંબર 36. પરીક્ષણ કરવા માટેના બે જ છે. એક એક્ઝામ્પલ નંબર 33 અને બીજું છે તમારો 36. ઓકે, હેવ અ ગુડ ડે.